જય શ્રી રામ ભક્તોજનો. આપણે જે તો કોઈ વ્યવસ્થિત માણસ હોય, ભક્તોજનો હોય ને સદભાવનાઓ હોય તો આપણે પુણ્ય કરવાની ઈચ્છા જાગે. એટલે પુણ્ય કરવાના ઘણા માર્ગો છે. દાખલા તરીકે કોઈ પણ ડિલિવરી થતી હોય ને એના તમે કોઈ ગરીબ ઘર, ઘણા રૂપિયાવાળા છે, એને કોઈ આપવાની જરૂર નથી. એ તો કુદરતી એને ઘણું આપ્યું એટલે એ આપણા પણ માગે ને કોઈ દિવસ એવું કહે ના. પણ જેના પણ નથી એને તમે આપો. જેના હોય એના મત આપો, પણ જેના જરૂર છે એને તમે આપો તો એ પુણ્ય માર્ગ ગણાય. એક વખત વાણિયાનો દીકરાનો જન્મ થયો. મારા વડીલને કીધેલી વાત કરું તો એ વાણિયાનો દીકરાનો જન્મ થયો ને એટલે જોહી પણ જન્મકુંડળી કઢાઈ કે ભાઈ દીકરાની ભવિષ્યવાણી જોઈ લીધી. એટલે બ્રાહ્મણે જોયું કે ભાઈ આ દીકરો તારે જ્યારે ત્યારે લગ્ન કરશે એ દાડે લગ્ન કરીને ઘેર આવશે એ દાડે સુહાગ રાતે એને પત્ની પાહણ જાય એ દાડે તારે આ દીકરાને નાગ કેળ અને નાગ કેળ્યા પછી હારે મરી જા. એટલે વાણિયા કોઈ દિવસ એને દીકરાને પહેણાવાની ઉતાવળ કરી નહીં, પણ આજુબાજુ દબાણ થયું એટલે એને પછી વિચાર કર્યો કે ભાઈ આવું પહેણાવ, જે થવું હોય થાય, ભગવાન. તો એને સંબંધ એવો સારો પડ્યો. ગરીબ ઘરની દીકરી હતી વાણિયા, પેલો રૂપિયાવાળો હતો અને પેલી ગરીબ ઘરની દીકરીનો એને વ્યવહાર અને સંબંધ ખોળ્યો. એટલે ગરીબના ઘેર સંસ્કારો હોય એટલા માટે એને ગરીબ ખોળી. એ વખત વાણિયાના દીકરાને લગ્ન કરીને પછી ઘરે લાવ્યો. એ વાતમાં વાણિયો રાતના 12 વાગે કે 11 વાગે એના પત્ની પાસે જવાનું હોય એના પહેલા એક કિસ્સો બને ને એ વખત ગામમાં કોઈ ગરીબ ઘર હશે, એ દીકરીને ડિલિવરી થઈ અને એના મા બાપ ઘરે નતા. એને ગરીબ ઘર હતું એટલે કોઈક માગવા જાય પણ એ સંકટ સમયે કોઈ જલ્દી આવી ના શકે. એટલે એ દીકરીને ડિલિવરી થઈ ને એટલે ભૂખ લાગીને બાળકને જન્મ આપ્યા પછી એ કાઠી થઈ અને ગામમાં નીકળી કે ભાઈ મને કોઈ ખાવાનું આપો. એ વખત વાણિયાની દીકરીનો લગ્ન જે થયેલા હતા ને એ તો આખી રાત જાગતી હતી, બીજા ઘસઘસાટ ઊંઘી હતા. પણ એ દીકરીને ઊંઘ નથી આવતી કે હમણાં મારો પતિ આવશે. યુવાકમાં આ દીકરી ચોથી નીકળી ભાઈ ખાવાનું આપો એવી બૂમો પાડતી હતી. એટલે એ વખતે વાણિયાની દીકરી સ્વભાવવાળી હતી અને એકદમ સદબુદ્ધિવાળી હતી. એને કીધું કે કોઈ ભૂખ્યું માણસ નીકળ્યું છે અને એના જે પકવાન જે બનાવેલા ખાવાના ભાતરી ભોજન જે હોય તે બધું લઈને નીચે ઉતરી ગઈ. પહેલા માળથી નીચે ઉતરી ગરીબની દીકરી નીકળી હતી, ભૂખ માગવા ખાવાનું માગતી હતી, એને બધું અર્પણ કરી દીધું કે લે બેન લઈ જા. તે દીકરી ખાધું ત્યાં બેસીને ખાધું. તરત જ એના અંતરનો આશીર્વાદ મળ્યો કે જા બેન, તારા અમર ચૂડી ચોડલો રહેજો, તારા પતિ સુહાગ તારો અમર રહેજો. આ વિધિના લેખ હતા કે હાપ કે છે ને મરી જા. પણ આ દીકરીએ અંતરના આત્માથી એને એવો આશીર્વાદ આપ્યો કે તારો પતિ અમર રહેજો, ચૂડી ચાડલો. એટલે વિધાતાના લેખમાં મેઘ આ પુણ્ય કરાવે છે. એટલે વડીલો કહેતા કે પુણ્ય કેવી જગ્યાએ કરવું એ તમે ખુદ વિચાર કરીને. પુણ્ય એવા ઘણા માર્ગો છે, અલગ અલગ. કોઈ જ્ઞાનનું દાન છે ને અનાજનું દાન છે. પણ જેવું પુણ્ય કરો એ પ્રમાણે તમારા લેખના માથે મેઘ મારવાવાળા છે. પણ પુણ્ય કરતા આવડવું જો ભાઈ. એટલે મહાન પુણ્ય છે આ. કોઈ પણ ડિલિવરીના સમયે કોઈ ગરીબ હોય ને એને પુણ્ય કરજો. રૂપિયાવાળા કોઈ દિવસ માગવાના નહીં, પણ ઘણી જગ્યાએ ગરીબ પરિસ્થિતિ હોય એવાને દાન કરજો. રૂપિયાવાળા ભાઈ ભક્તો